દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખંભાત ખાતે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ જાહેર સભા સંબોધી। ખંભાત ખાતે કેન્દ્રીય રક્ષામંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક રાજનાથસિંહે સભા ગજવી। કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા ખંભાત ખાતેની સભામાંથી ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે ભાજપના લોકસભા અને વિધાનસભાના બંને ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા હાકલ કરી। આ સાથે રાજનાથસિંહે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા હતા। તેમણે 370ની કલમ, 35A ની કલમ, રામ મંદિર, 3 તલાક વગેરે મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી। રાજનાથજીએ પણ વાત કરી હતી કે રશિયાને વિક્રમ યુદ્ધ ચાલતું હતું ત્યારે 4 કલાક યુદ્ધ બંધ રખાવીને ભારતના 22,000 જેટલા નવયુગલોને ભારત પરત લાવ્યા હતા અને આ નરેન્દ્ર મોદી અને ઉઘડતા ભારતની તાકાત છે। વિશ્વમાં અત્યારે ભારતની અર્થવ્યવસ્થા 5મા નંબરે છે, જે આવનાર દિવસોમાં ભારત આખી દુનિયામાં ત્રીજો અર્થવ્યવસ્થાવાળો દેશ બનશે। ઉમેદવાર જે હોય તે પણ હું તમને એટલું કહું છું કે તમે કમળના નિશાનને એટલે કે ભારતીય જનતા પાર્ટીને મત આપજો। તેમણે છેલ્લે રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહારો કર્યા। રાહુલ ગાંધીએ કરેલા ક્ષત્રિય સમાજ વિશેના નિવેદનને પણ રાજનાથજીએ વખોડી કાઢ્યું હતું।